તો આજના લેક્ચરમાં આપણે શું ચર્ચા કરવાના છે, ગઈ વખતે જે પ્રોપર્ટીઝ જોઈ છે પ્રોપર્ટીઝનો યુઝ કરીને આપણે કેટલીક વસ્તુઓ જોવાના છે અને કેટલાક પરિણામો પણ મેળવશું. જે પરિણામોને આપણે ડાયરેક્ટલી યાદ રાખી લઈશું. એટલે કે જ્યારે પણ જેટલીના ક્વેશ્ચન સોલ્વ કરતા હોય ત્યારે આપણને અગર એનો ડાયરેક્ટ જવાબ યાદ છે તો આપણે ડાયરેક્ટ એપ્લાય કરી શકીએ છીએ. જ્યારે બોર્ડની અંદર વાત કરીએ તો બોર્ડની અંદર એવા ક્વેશ્ચન્સ પૂછાય તો આપણે હા એ જે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે યા પરિણામો જે છે એને પહેલાં તો પ્રૂવ કરવા પડશે, પછી એને આપણે યુઝ કરી શકશું. એટલે અત્યારે જે જોવાના છીએ તો પહેલાં ગઈ વખતે જે તમને હોમવર્ક આપવામાં આવ્યું હતું એ હોમવર્ક ચેક કરી દઈશું. એટલે કે એને પહેલાં જોઈ લઈએ. એના પછી કેટલાક ક્વેશ્ચન્સ બીજા પણ છે અને કેટલાક પરિણામો છે તો બંનેની ચર્ચા કરીશું. ઓકે, તો શરૂઆત કરી દઈએ. પહેલાં સૌથી પહેલો જે સવાલ છે મારી પાસે શું હતો, આગળ તમને લખાયો હશે તમે એ તો a raised to x plus a raised to minus x નો સ્ક્વેર, a raised to x minus a raised to minus x નો સ્ક્વેર 1. એ રીતે અહીંયા શું તો a raised to y plus a raised to minus y નો સ્ક્વેર, a raised to y minus a raised to minus y નો સ્ક્વેર 1, a raised to z plus a raised to minus z, a raised to z minus a raised to minus z નો સ્ક્વેર. ચલો, કેટલા લોકો આમાંથી કંઈક સમજીને મને કહી શકે કે આનો આન્સર શું આવશે, કે શું કરી શકીએ આમાં એ મને કહો. જોવાની સિમ્પલ વસ્તુ છે. અગર તમે શું કરશો, આની અંદર આને છૂટું પાડશો તો શું મળશે એ જોઈ લો. a raised to 2x શું મળશે આન્સર, a raised to 2x plus a raised to x into a raised to minus x. આગળ 2 મલ્ટીપ્લાય થશે પછી પાછળ શું રહેશે તો કે a raised to 2x. ઓકે, કેવા minus 2x. ચલો, તો આનો આન્સર શું આવ્યો મને કહી દો. a raised to 2x plus a raised to minus 2x plus 2. સેમ વસ્તુ તમારી એપ્લાય થશે કોનામાં, આ બાકીના મુદ્દાઓને અહીંયા પણ. તો જો મને દેખાવું જોઈએ શું દેખાશે તો કે આ રીતે દેખાશે. a raised to x plus a raised to minus 2x શું દેખાશે, a raised to 2x plus a raised to minus 2x plus 2, a raised to 2y plus a raised to minus 2y plus 2, a raised to 2z plus a raised to minus 2z minus 2 plus 2. અહીંયા શું આવશે તો અહીંયા પણ એ જ રીતે આવશે. a raised to 2x plus a raised to minus 2x minus 2, a raised to 2y plus a raised to minus 2y minus 2, a raised to 2z plus a raised to 2 minus 2z minus 2. તો અગર તમે આમાંથી આમાં કોઈને બી એકમાં ઓપરેશન લગાવશો, શું ઓપરેશન લગાવશો તો c1 ને અગર હું શું કરું, c1 ને ચેન્જ કરીને c1 c2 કરી દઉં. શું કરું, c1 ને ચેન્જ કરીને c1 c2 કરું. એટલે કે આમાં એટલે કે આ જે સ્તંભ છે એમાંથી આને હું બાદ કરી નાખું, એમાંથી આને હું બાદ કરી નાખું તો તમે જોઈ શકો છો કે a raised to 2x અને a raised to minus 2x ઉડી જશે. તો બાકી શું બચશે 2, આ minus 2 આબાજ આવશે, જ્યારે માઈનસ થશે ત્યારે શું થઈ જશે પ્લસ 2 થઈ જશે. એટલે ટોટલ તમારી પાસે જે પહેલો સ્તંભ તમને મળશે, પહેલો સ્તંભ જે મળશે શું મળશે તો કે 4 4 4. બરાબર, અહીંયા તો જે છે એ રીતે વસ્તુ રહેશે. એટલે કે a raised to 2x minus a plus a raised to minus 2x minus 2. અહીંયા શું હશે 1 1 ને 1. તો અહીંયાથી તમે કોમન શું લેશો, 4 કોમન લેશો તો શું થઈ જશે 1 1 1. એટલે કે આનો આન્સર જે આવશે શું આવશે ડાયરેક્ટલી 0. તો કેટલા લોકોએ આ રીતે કર્યું છે? બરાબર, કોઈ વ્યક્તિ એવું વિચારે કે હું આ બંનેનો સરવાળો કરી દઉં, આ બંનેનો સરવાળો કરશો તો તમને શું મળશે, તો તમને અઘરું પડી જશે, તો તમને આન્સર નહીં મળે. પણ તમે આ બંનેનો શું કરશો, બાદબાકી કરશો, ભલે ને ભલે કે આમાં કરશો તો અહીંયા -4 -4 મળશે. તો એ સમયે -4 કોમન નીકળી શકશે. તો આ જે જવાબ છે કેવો આવે છે, 0 આવે છે. કઈ રીતે તો કે આ બંનેના બાદબાકી કરવાથી મળી જશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. આપણે હોમવર્કમાં ક્વેશ્ચન હતો તો તમને વ્યવસ્થિત લખી દેજો, મેં તમને શોર્ટમાં લખીને આપ્યો છે. બરાબર, બીજો જે સવાલ હતો આ સવાલ 265 240 219 240 225 and 198. પછી અહીંયા છે 219 198 198 181. ઓકે, તો આ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરીશું તો જો બે રીતે થઈ શકે. એક તો તમે શું કહી શકો, આમાં બાદબાકી કરી જુઓ. તો હું આ જો આમાં આપણને કઈ જ ખબર નથી કે આપણે કઈ રીતે એપ્લાય કરી શકીએ છીએ, પણ હું આના પર શું કામ આવી શકું તો c1 ને શું લખી શકું c1 c2, c2 ને શું લખી શકું c2 c3. ઓકે, તો c1 માંથી c2 જશે તો શું રહેશે 265 240 15. અહીંયા બી 15, અહીંયા શું રહેશે 219 માંથી 198 જશે તો શું રહેશે 9 માંથી 8 જાય 1, 21 માંથી 19 જશે એટલે 21. સહજ પડી ગઈ. ચાલો બીજા કેસમાં જો આમાંથી આ બાદ કરું તો 240 219 શું આવશે, તો જલ્દી બોલો કેટલા આવશે
21. ચલો અહીંયા શું હશે 225 માઈનસ 198. 15 માંથી 8 જશે 7, 21 માંથી 19 જશે 2, 27 અને 198 માંથી 181 જશે 17. આપણી પાસે શું છે 219 છે, 198 છે અને 181 છે. ચલો હું આને 3 વડે ભાગી શકું? ના. આને 3 વડે ભાગી શકું? હા. આને 3 વડે ભાગી શકું. ઓકે ડન. તો બંનેમાંથી 3 વડે કોમન લઈ લઈએ તો શું થશે? ઉપર આમાંથી 3 કોમન લો, આમાંથી 3 કોમન લો એટલે હું 9 કોમન લઉં છું. તો બચશે શું? તો કે 5 7 3 કોમન લેતા શું વધશે અહીંયા? 73. ચલો અહીંયા શું વધશે? 5 9 શું વધશે કોમન લેશું તો 66 છેદમાં શું રહેશે? 21 17 181. ઓકે. એ તો લોકોને સમજ પડી ગઈ કે મેં આમાં શું કર્યું? 3 કોમન લઈ લીધા, ઉપરની હારમાંથી બીજી હારમાંથી 3 કોમન લઈ લીધા. હવે તમે શું કહી શકો? એ ચાલો હવે તમે શું કહી શકો? ચલો અગર હું વાત કરું 12 પંચા 60 થશે ને 70 કરીએ તો 13 પંચા 62, 14 પંચા 70. ઓકે 14 પંચા 70 થશે. તો 14 પંચા તમે આમાં માઈનસ કરી શકો. 14 પંચા કરીને 14 ગુણ્યા 2 કેટલા થશે? એ પણ નજીકમાં આવશે. તો હું શું કરું છું? C3 માઈનસ C3 ને શું કરું છું? C3 માઈનસ 14 C1. ઓકે 14 ગુણાવાને ગુણીને પછી હું માઈનસ કરું છું. તો સૌથી પહેલા તમે લખી દઉં 5 5 21 આગળ 9 તો છે જ. અહીંયા શું છે? 7 9 17. ઓકે શું છે? 7 9 અને 17 છે. ચલો અહીંયા શું આવશે મને કહેજો જલ્દીથી. અગર હું 5 ને કેટલા વડે ગુણું છું? 14 વડે, તો અહીંયા 3 વધવાના છે. અહીંયા શું વધશે? -4. અહીંયા શું વધશે? 181 ની જગ્યાએ. તો 21 ગુણ્યા 14 કરશો તો શું રહેશે? 21 ગુણ્યા 14 કરશો તો શું વધશે? 14 28 14 એકુ 14. તો 294 રહેશે કે 194. ઓકે વધારે થઈ જાય છે ને, તો આપણે થોડુંક નાનું કરવા માટે શું કરી શકીએ? 21 ને કેટલા વડે ગુણીએ તો 181 ની નજીક પહોંચી શકું. એટલા વડે ગુણીએ આપણે, 14 વડે ગુણવાની જરૂર નથી. કેટલા વડે ગુણશું? તમે કહી શકો છો 9 વડે યા 8 વડે લઈ લો. ચાલો તો 21 * 8 શું આવશે? 21 * 8 168. તો 168 વડે કહીશ તો શું જવાબ મળશે અહીંયા મને? 168 આમાંથી બાદ કરશો તો તમને શું મળશે? 13 મળશે. 5 ગુણ્યા 8 40, તો અહીંયા 26 મળશે. 13 26 અહીંયા શું મળશે? જલ્દી બોલો, અહીંયા શું મળશે? 13 8 × 40 એટલે અહીંયા મળશે 33. ઓકે તો એમાં આપણે કોઈ ફાયદો થાય એવું લાગતું નથી. તો ચાલો આપણે આને હમણાં રહેવા દઈએ, આનામાંથી નહીં કંઈ કરીએ. આને 10 વડે ગુણી નાખીએ તો આમાં 170 11 રહેશે. 9 આમાં જશે તો 90 - 66 7 - 10. હા તો આને તમે 10 વડે ગુણીને કરો. શું કરો? એ કરી શકીએ. શું કરી શકીએ? હું 10C2 લઈ લઉં છું. જો તમે સમજી શકો છો કે આની કોઈ સ્પેશિયલી મેથડ નથી, તમે આ રીતના કંઈક ને કંઈક અપ્લાય કરી કહીને શું કરો છો? નાનું કહી શકો છો. બરાબર, નાનું કહી શકો. ચલો બીજી કઈ રીતે નાનું થઈ શકે? હા તમે આ બેને ρ1 - ρ2 બી કહી શકતા હતા ને. શું કહી શકું છું? જો કેટલા લોકો સમજી ગયા કે અગર ρ1 - ρ2 કરી નાખીએ, ρ1 ને શું કરી નાખીએ? ρ1 - ρ2, તો તમને શું મળશે? જલ્દી દીધો. એક તો 0 મળી જશે. પહેલો તો 0 મળી ગયું, અહીંયા 2 મળી ગયું, અહીંયા શું મળી ગયા આપણને? 7 5 9 તો છે જ. 5 * 4 9 * 7. ઓકે 3 વડે મલ્ટીપ્લાય કરી દો તો 9 3 જા 27 66 * 3 81. ઓકે પણ કહી દઈએ આપણે R3 = R3 - 2R1 or 2R2. ઓકે તો વચ્ચેની સંખ્યા તો એવી ને એવી જશે 5 9 66. ચલો અગર આને 2 વડે ગુણી નાખો તો 10 ને અહીંયા શું આવશે? 11 9 2 18 એટલે અહીંયા શું આવશે? -1 ને 66 2 60 2 120 ને 6 2 12 એટલે 132. તો 132 આમાંથી બાદ થશે તો શું આવશે? 9 17 માંથી 30 જશે એટલે 49. કેટલા છે? 49 આવે છે. 12 શું છે? 9 છે. તો હવે તમે આને શું કરો છો? કોલમ થી છૂટું પાડો તો પહેલી કોલમ થી છૂટું પાડો તો 0 આવશે. પહેલી કોલમ થી છૂટું પાડો તો 0 આવશે. એની ઉપર આપણે કંઈ લખવાનું નથી. પછી -5 આવશે. તો -5 ની સામે શું આવશે? 2 * 49 98 -7 * 1 -7, તો એ શું થઈ જશે? +7. ચલો પછી શું બાકી રહી છે? 11. પ્લસ 11 બ્રેકેટમાં શું આવશે? 11 માટે 2 * 66 132 7 9 જા 63, તો 132 - 63. ચલો આન્સર મને કહી દો. 9 તો 12 છે જ. અહીંયા શું હશે? 0. અહીંયા શું હશે? 98 + 7 શું થશે? 105. જેવું 105 થશે * 5 તો શું થશે? 5525 and 10 નું 525. અને આન્સર શું આવશે તમારો? 525 કેવા?
ચલો એની આન્સર શું આવશે +11 બ્રેકેટમાં શું આવશે 12 માંથી 3 એટલે 9 તો 69 આવે છે તો 69 into 11 69 into 11 શું થશે 9 raised to 6 69 and 7 75 759 પ્લસ માં છે -525 કેવા છે માઈનસ માં 12 ગુણાકારમાં 9 છે જવાબ બોલો 9 માંથી 5 જશે એટલે 4 5 માંથી 2 જશે તો 3 7 માંથી 2 જશે તો 2 તો +12 2 3 4 into 9 શું જવાબ આવશે 9 ચોક 36 6 વધી 3 9 તારી 27 ને 3 0 વધી 3 એટલે 2106 શું આન્સર આવે છે તમારો 2106 આન્સર આવે છે તો અહીંયાથી પણ કોઈ વ્યક્તિ એવું વિચાર કે અહીંયાથી છૂટું પાડી દો તો જવાબ મળી જાય ઓકે મળી જાય બટ તમે સમજી શકો છો કે જેટલું તમે નાનું લઈ જશો તો કેલ્ક્યુલેશન કેવા આવશે ઓછા આવશે તમને સમજાવવામાં મને આટલી વાર લાગી અગર હું આને જાતે ગણવા બેસીસ તો હું આને શું કહી શકીશ આ જે સ્ટેપ્સ છે એને ફોલો કરતા મને વાર એટલી નહીં લાગે પણ મને સાથે સાથે સમજાવવાનું હતું એટલા માટે સમય લાગ્યો છે તો આ રીતે તમે ટ્રાયલ એન્ડ એરર મેથડથી પણ તમે કરી શકો કે ભાઈ કેટલી કેવી રીતે નાનું કરી શકો તમે નાના નાના કરી નાખ્યા જો અહીંયા 66 અને 49 નો ઘોડિયો તમે બોલી શકો છો ઈઝી છે એટલા માટે એને યુઝ કરો મતલબ વાંધો નતો 73 નો ઘોડિયો આપણા માટે થોડો ડિફિકલ્ટ બની શકતો તો એ રીતે તમારે અહીંયા કંઈક ને કંઈક એપ્લાય કરવાનું છે ચાલો તો લખી લો બંને સવાલના જવાબ પછી આપણે આગળ વધીએ ચાલો चलो बीजो सवाल શું હતો આપણી પાસે b² c² bc b plus પછી તો c² a² ac c plus a પછી શું તો a² b² ab a plus b તો આને કેવી રીતે સોલ્વ કરી શકશું બીજો भी સવાલ એક લખી લઉં છું હાથ સાથે ચલો એને અલગથી સોલ્વ કરીશું બટ કોઈ મને કહી શકે આને કેવી રીતે આપણે સોલ્વ કરી શકીએ તો અહીંયા એ વસ્તુ તમે સમજી જાઓ અગર સમજતા હોય તો બહુ ઈઝી છે જ્યારે બી તમને કંઈક આમાંથી તમે કંઈક જો એડ કરી શકાય એવું કંઈક છે બાદ કરી શકાય એડ કરી શકાય એવું કોઈ વસ્તુ તમને મળે છે જોવા નથી મળતું તમે એક સ્ટ્રેટેજી છે મતલબ હારમાં ગુણો સ્તંભમાંથી સામાન્ય લો मतलब આ એક સ્ટ્રેટેજી છે યા તો શું હોય સ્તંભમાં ગુણો ને હારમાંથી સામાન્ય લો આ સ્ટ્રેટેજી મોટે ભાગે ઘણી બધી જગ્યાએ કોમ્પ્લેક્સ કેસમાં આ લાગતી હોય છે તો આ બંને સ્ટ્રેટેજીમાંથી જે આપણે એપ્લાય કરી શકીએ એ જોવાનું તો હું જે હારમાં ગુણો અને સ્તંભમાંથી સામાન્ય લો હારમાં હું એવું તો શું ગણું અગર આમાં a ગુણી નાખું અહીંયા a ગુણી નાખું અહીંયા b ગુણી નાખું અહીંયા b ગુણી નાખું અહીંયા b ગુણી નાખું અહીંયા c ગુણું અહીંયા c ગુણું ને અહીંયા c ગુણું તો તમે જોઈ શકો છો આમાંથી abc કોમન નીકળશે આમાંથી બી abc કોમન નીકળશે છે કે નહીં તો આપણે હારમાં શું કરશું r1 ને શું કરશું ar1 r2 ને શું કરશું br2 અને c ને શું કરશું એટલે કે r3 ને શું કરશું cr3 બટ આજે a b c આવ્યા એ મારા ઘરના તો હશે નહીં બરાબર ને તો આપણે શું લેવું પડશે એની માટે 1/abc બી કરવું પડશે કારણ કે જ્યારે હું પાછું સામાન્યમાંથી બહાર કાઢીશ ત્યારે abc ઉડી જાય એટલે મતલબ કે મારી નિશ્ચયકની કિંમતમાં મેં કોઈ ચેન્જ નથી કર્યો એના મતલબ કે હું a વડે અહીંયા ગુણું છું તો અહીંયા a વડે ભાગી બી નાઉં છું સાથે તો a² b² c² abc શું આવશે ab plus ac ચલો અહીંયા શું આવશે તો કે c² a² b c² અહીંયા શું આવશે abc અહીંયા શું આવશે bc plus ab चलो અહીંયા શું આવશે તો કે a² b² c abc અહીંયા આવશે તમારું ac plus bc સમજાયું તો ચાલો મને કેટલા લોકો કહી શકે આમાંથી abc નીકળશે આ લાઈનમાંથી પણ નીકળશે અને આ લાઈનમાંથી પણ નીકળશે કહેવાનો મતલબ અહીંયા શું નીકળશે તો કે a² b² c² abc કેટલી વાર નીકળ્યું બે વાર નીચે abc તો હતું જ તો હવે રહેશે શું અહીંયા આપણી પાસે bc અહીંયા રહેશે ac અહીંયા રહેશે આપણી પાસે AB અહીંયાથી શું વધશે 1 1 1 અહીંયાથી AB plus BC KC
AC છે, અહીંયા શું છે AB પ્લસ BC છે, અને અહીંયા શું છે AC પ્લસ BC છે. તો કેટલા લોકો સમજી ગયા કે અગર આ બંનેનો સમ કરવામાં આવે તો આપણા ત્રણેય પદ કેવા થઈ જશે, સરખા થઈ જશે. કેટલા લોકો સમજી ગયા આ વસ્તુ? બરાબર છે. તો ત્રણેય પદ તમે શું કરો, અહીંયા શું કરી દો, હવે C1 ની જગ્યાએ શું લખો, C1 પ્લસ C2, યા તો કોઈ વ્યક્તિ બીજું કી કહી શકે, C3 ની જગ્યાએ શું લખી શકે, C3 નોટ C2, C3 પ્લસ C1, જ્યાં તમને ઈચ્છા થાય ત્યાં તમારે લખવાનું છે. તો જવાબ શું આવશે તમારો? ABC તો અહીંયા કોમન રહેશે, કારણ કે એક ABC તો ઉડી જશે. તો ઓપ્શનમાં તમારી પાસે ઓપ્શનમાં આન્સર શું રહેશે? અહીંયા AB પ્લસ BC પ્લસ AC. અહીંયા શું આવશે? તો કે AC1, AB પ્લસ BC પ્લસ AC. અહીંયા આન્સર શું આવશે? AB1, AB પ્લસ BC પ્લસ AC. સમજાય છે? તો એનો મતલબ કે આમાં ત્રણમાંથી તમે શું લેશો? કોમન લઈ લેશો, તો આન્સર શું થઈ જશે? ABC, AB પ્લસ BC પ્લસ AC ઇન્ટુ 0. તો આન્સર શું આવશે? 0. કારણ કે જેવું આ કોમન લેશો તમને શું મળી જશે? 1 1 1, અને એનો આન્સર શું થઈ જશે? 0. ચાલો જલ્દીથી લખી લો. એટલે આપણે બહુ જ અગત્યના જે આના પછીના જેટલા પણ દાખલા છે બહુ જ અગત્યના છે, બહુ જ અગત્યના છે. એટલા માટે હું એને અલગથી સોલ્વ કરવા માંગુ છું, આની અંદર મિક્સઅપ નથી કરતો. હવે પહેલા આને લખી લો. હવે જે આવી જાય છે જવાબ બધાના 0. ઓકે, તો આ ખાસ નોંધ રાખજો, આ વસ્તુ ખાસ યાદ રાખજો, કારણ કે આનો જ ઉપયોગ આપણે હંમેશા કરશું. બહુ મોટી જે જગ્યાએ કોમ્પ્લેક્સિટી ઊભી થશે ત્યાં આ જ વસ્તુ એપ્લાય થવાની છે. તો આને તમે હાસ્યમાં પણ લખી શકો, કોઈ પણ રીતે અલગ સ્ટાર કરજો આને, કે હારમાં ગુણો અને સ્તંભમાંથી સામાન્ય લો, યા તો સ્તંભમાં ગુણો હારમાંથી સામાન્ય લો, જે તમને સમજાતું હોય બંને એપ્લાય કરી શકશો. આપણે જોઈએ ક્યાં શું થાય છે. ચાલો હવે આપણી પાસે શું સવાલ હતો? બહુ જ અગત્યનો સવાલ છે. 1a square, 1b b square, 1c c square. ઓકે, તો ચાલો શું કહી શકીએ આપણે આમાં? સર આપણે એક કામ કહી શકીએ, અગર હું આ બંનેની બાદબાકી કરું તો આપણે 0 બનાવી શકીએ. ચાલો જ્યારે પણ તમારે કોઈ પણ રીતે એક વસ્તુ યાદ રાખો, શું કરવાનું? હંમેશા બને તેટલી જગ્યાએ 0 બનાવો. જેટલા 0 વધારે બનાવો તેટલું તમારું નિશ્ચય ઈઝી થતો જશે. તો આમાં હું સૂત્રમાં 0 બનાવવા માટે શું કહી શકું? તો સર તમે શું કહી શકો? R1 ને R1 R2 લખો. સર તમે R2 ને R2 R3 લખો. તમે ઓટોમેટિકલી થઈ જશે. જો તો લખો કેવી રીતે થશે? R1 માંથી R2 જશે તો શું રહેશે? 0 a b a square minus b square. અહીંયા શું રહેશે? 0 b minus c b square minus c square. નીચે શું વધશે? 1 c c square. ઓકે, એટલે આ વસ્તુ આવી ગઈ. હવે તમે શું કરશો? અહીંયા સ્તંભમાંથી છૂટું પાડો. જેવું સ્તંભમાંથી છૂટું પાડશો 0 બ્રેકેટમાં કંઈક -0 બ્રેકેટમાં કંઈક +1 બ્રેકેટમાં શું આવશે? તો કે a minus b b square c square. અહીંયાથી શું કોમન આવશે? b minus c minus b minus c a square minus b square. હવે કેટલા લોકોને ખબર છે આનો મતલબ શું થાય? b minus c અને b plus c. સેમ વસ્તુ આના માટે શું મતલબ થશે? a minus b અને a plus b. તો કોમન કેટલું નીકળે છે મને કહેજો ચાલો જલ્દીથી. આ બંનેમાં કોમન કેટલું નીકળે છે? ગુણાકાર તો 1 છે એટલે એનો તો જવાબ છે જ નહીં. કોમન કેટલું નીકળે છે એ કહેજો ચાલો જલ્દીથી. કોઈ કહી શકે કોમન કેટલું નીકળે છે? તો કોમન તમારું નીકળે છે આમાંથી a minus b અને b minus c. શું કોમન નીકળે છે? a minus b b minus c. તો બાકી શું વધશે? અહીંયા બાકી શું વધ્યું? b plus c માઈનસ અહીંયા શું બાકી વધ્યું? a plus b. એનો મતલબ b b કેન્સલ થશે તો વધશે શું આપણી પાસે? a minus b b minus c અને c minus a. શું વધે છે? c minus a વધે છે. સમજાયું કે નહીં? તો આપણી પાસે આનો ડાયરેક્ટ જવાબ શું થઈ ગયો કે 1a a square 1b b square અને 1c c square આપેલો તો જવાબ શું થશે? a minus b b minus c અને c minus a. સમજાય છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું હતો જોઈ લો. નેક્સ્ટ ક્વેશ્ચન શું હતો આપણી પાસે? x y z x square y square z square x cube y cube z cube. ચાલો તો
તો આમાં શું કહી શકીએ આમાં? તો આમાં બી એ જ રીતે કહી શકો ને તમે પાછું અહીંયા શું કરી શકો x - y લાવી શકો. અહીંયા બી x2 - y2 માં તમને x - y મળશે. x3 - y3 માં બી તમને શું મળશે? x - y મળશે. તો તમે x - y કોમન જ લઈ લેશો. એનો મતલબ કે હું શું કરીશ? c1 - c2 અને c2 ની જગ્યાએ શું લખીશ? c2 - c3. તમારી પાસે શું બની જશે? તો કે x - y y - z z. અહીંયા શું વધશે? x2 - y2 y2 - z2 z2 x3 - y3 y3 - z3 z3. કેટલા લોકોને સમજ પડી? કેમ આવું કર્યું? કારણ કે આમાં બી x - y છે, આમાં પણ x - y છે અને આમાં પણ x - y છે. આપણને ખબર છે. અહીંયા પણ y - z, અહીંયા પણ y - z, અહીંયા પણ y - z. તો અહીંયાથી શું કોમન લઈ શકું? તો કે સર તમે કોમન લઈ શકો x - y. સર તમે કોમન લઈ શકો y - z. બ્રેકેટમાં શું વધશે? 1 1 તો ફિક્સ થઈ ગયું. અહીંયા વધશે x + y. અહીંયા વધશે x2 + xy + y2. અહીંયા શું વધશે? y + z. અહીંયા શું વધશે? y2 + yz + z2. પછી અહીંયા તમારી પાસે વધશે z z2 z3. તો કેટલા લોકોને આ વસ્તુ સમજવા પડી ગઈ કે આવું બનશે? બનશે ને? બરાબર છે કે ખોટું છે? ચલો જલ્દી મને કહી દો. બરાબર છે. તો શું પહેલામાંથી હું z કોમન લઈ લઉં તો કઈ બનશે? ઓકે. અગર z કોમન લઈ લેશો તો તમને ફાયદો થશે કે નહીં થાય એ મને કહો. ચાલો, અગર હું પહેલામાંથી z કોમન લઈ લઉં છું તો કોઈ ફાયદો થશે મને? ચલો જોઈએ કે ના ફાયદો થઈ શકે. યા તો આને છૂટું બી પાડી શકો હવે કે હજી કંઈક કરી શકીએ આપણે. કોઈ આને એપ્લાય કરી શકે? શું કરી શકીએ આપણે આમાં? તો કોઈ કહી શકશે સર આને તમે એક કામ કરો, z વડે ડિવાઈડ કરો. કઈને? ચલો હું તમને બતાવું છું શું કરી. પહેલી વસ્તુ r c1 ને તમે શું કરશો? c1 માંથી c2 બાદ કરશો એટલે આ શું જશે? 1 1 0 થઈ જશે. c1 માંથી c2 જેવું બાદ કરશો 1 શું થઈ જશે? 0 થઈ જશે. મારે આ 1 0 કરવો હોય તો હું શું કરી શકું? આને z વડે ડિવાઈડ કરીને, આ જે લાઈન છે કોલમ 3 છે એને z વડે ડિવાઈડ કરીને આમાં શું કરી શકું? એડ કરી શકું, માઈનસ કરી શકું. તો c2 ની જગ્યાએ હું શું કરીશ? c2 - c3/z કરી શકું કે નહીં? કોઈ પણ સંખ્યા વડે ગુણીને તમે ઉમેરી ગયા બાદ કરી શકો છો. તો મેં આ સંખ્યાને કેટલા વડે ગુણી નાખ્યું? /z, मतलब 1/z વડે ગુણ્યું. તો આ શું થઈ ગયું? 1, આ શું થઈ ગયું? z, અને આ શું થઈ ગયું? z2. પછી મેં આમાં બાદ કર્યું તો મારી પાસે શું બધે વચ્ચે છે જુઓ. પહેલો ઓપ્શન ઉપર શું થઈ ગયું? 0. આ પણ શું થઈ ગયું? 0. અહીંયા શું થઈ ગયું? z. x + y માંથી y + z જશે તો શું થશે? x - z. x2 + xy + y2 માંથી શું થશે? y2 + yz + z2. તો શું વધશે? x2 વધશે + xy વધશે. અહીંયા શું વધવાનું ચાલુ રહેશે? x2 + xy - yz - z2. શું વધ્યું? બરાબર. x2 + xy - yz - z2 y2 કેન્સલ. અહીંયા કોમન શું આવશે? y + z માંથી શું જશે? y + z માંથી z2 જશે તો શું રહેશે? y રહેશે. y2 + yz + z2 માંથી આ z2 જશે તો શું રહેશે? ખાલી y2 + yz. અહીંયા રહી ગયું z2 અને z3. સમજાયું? તો હવે મારે શું કરવાનું છે? ફક્ત શું કરવાનું? 0 0 તો આવી ગયું, પ્લસ z લઈને કામ કરવાનું. તો બહાર ઓપ્શનમાં શું છે મારી પાસે? x - y y - z. બરાબર. હવે હું શું કરીશ? અહીંયાથી z માટે લઈશ કારણ કે આ તો 0 એની સાથે 0 જ આવશે. આ 0 એટલે એની સાથે 0 આવશે. આ લેવાનું છે આપણે તો z. તો આનો ક્રોસ મલ્ટીપ્લાય કરો તો શું આવશે? x - z y2 + yz. બીજું શું રહેશે? y - y બ્રેકેટમાં શું આવશે? x2 + xy - yz - z2. ઓકે. આનો આન્સર લાવો. શું થશે? ચલો જલ્દી આન્સર લાવો. પહેલા તો x - y કરી દો, y - z કરી દઈએ. z તો છે જ ઓલરેડી, તો z ને આપણે કરવાની જરૂર નથી. ચલો કેટલા લોકો સમજી શકે છે કે અહીંયાથી y નીકળે છે ને અહીંયાથી પણ y નીકળે છે ને આ તો y છે જ, તો y આ ત્રણેય માંથી સામાન્ય નીકળી શકે કે નહીં એ મને જોઈને કહો. શું આમાં શું છે? આ બે પદ એકબીજાના ગુણાકાર છે. અગર આ બંને પદમાં y છે તો હું આ y માંથી કોમન લઈ શકું. અહીંયાથી y સામાન્ય લઈ લીધો ને આ y તો અહીંયા છે જ સામાન્યમાં, તો y ને પણ સામાન્ય લઈ શકું છું. એટલે ઓપ્શનમાં શું વધશે આપણી પાસે જોઈ લો જલ્દીથી. બીજા બ્રેકેટમાં શું વધશે? તો કે અહીંયા વધશે x - z * y + z. શું વધશે? x - z y + z. કયામાં વધ્યું? અહીંયા, કારણ કે y કોમન લઈ લીધો છે. અહીંયા y નીકળી ગયો છે તો બાકી શું રહેશે? માઈનસ કરશો તો આમાંથી તમે શું સામાન્ય લઈ શકો?
अगर અહીંયા જુઓ તો તમને શું મળશે x² + yz ટાઈપનું કંઈક આમાંથી z લેશો તો y - z મળશે ઓકે હા અહીંયા હું શું કહી શકું x² - z² પ્લસ અહીંયાથી કોમન લઈ લો y તો અંદર વધશે x - z मतलब આનો મતલબ શું છે આની અંદર બી બે ટર્મ છે કયા કયા x - z x + z શું છે x - z અને x + z અહીંયા બી x - z અહીંયા પણ x - z અહીંયા પણ x - z मतलब x - z શું થઈ શકે છે કોમન નીકળી શકે છે શું થઈ શકે છે કોમન કહેવાય યાર થોડું કોમ્પ્લેક્સ થઈ ગયું આપણા માટે શું કરશો આને ઈઝી બનાવી શકાય કોઈ રીતે બીજી રીતે ઈઝી કરી આને તો બીજી કઈ રીતે ઈઝી કરી શકો કોઈ મને કહી શકે સજેસ્ટ કરી શકે એક તો સર આ બરાબર થઈ ગયું અહીંયા શું મળી ગયું આપણને x + y y + z x² + y² ओके या तो શું કરતા હતા ઓકે 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 ચલો આપણે ક્યાં ભૂલ કરી નાખી અગર પહેલા જ કોમન લઈ લેતો તો બરાબર છે પહેલા જ કોમન લઈ લેતો તો જો આપણને એક પણ વસ્તુ ખબર પડી કે બહુ કોમ્પ્લેક્સ થઈ જાય છે તો આપણે એમાં સરળતાથી શોધી શકીએ કઈ રીતે સરળતા થઈ જશે બોલો જલ્દી સૌથી પહેલું કામ શું કરીશું આમાંથી x y z કોમન લઈ લઈશ તો બ્રેકેટમાં શું વધશે 1x x² 1y y² 1z z². ચલો કેટલા લોકોનો જવાબ આપી શકશે હવે અરે શું જવાબ આપવાનો આયુ સોલ્વ કરેલું છે 1a a² 1b b² 1c c² આમાં શું છે હાર જે છે એને સ્તંભમાં લખી દીધા તો આ શું બની ગયું 1x x² 1y y² 1z z². તો આનો આન્સર શું થઈ જશે આ બધું કરવાની જરૂર પડશે જ નહીં શું આન્સર બની જશે જલ્દી બોલો શું આન્સર બનશે જો મેં તો તમારી સામે સોલ્વ કર્યું સોલ્વ કર્યા પછી તમને શું લાગ્યું કે આ લાંબુ થાય છે આવું તો કરી ના શકાય તો મેં શું કર્યું ફક્ત x y z કોમન લઈ લીધા આમાંથી x લીધો y લીધો આમાંથી z લીધો તો અંદર શું બની ગયું જે આપણે ઓલરેડી સોલ્વ કર્યું છે એ જ બની ગયું તો આન્સર શું આવશે x y z બ્રેકેટમાં x - y y - z અને z - x. કેટલા લોકોને આ વસ્તુ સમજમાં આવી ગઈ કેટલા લોકોને સમજ પડી ગઈ તો આ આપણો જવાબ થઈ જશે બરાબર છે ચલો હજી એક આપણી પાસે સવાલ હતો એમાં આપણી પાસે શું હતું ચલો એને આપણે અલગ પેજ પર લઈ લઈએ પહેલા તમે આ બંને લખી લો પહેલા તો તમે આ બંને લખી લો ચલો આગળ વધીએ હવે મારી પાસે શું છે તો કે 1a a³ 1b b³ 1c c³ તો આમાં શું કહી શકે તો પેલી જ મેથડ 0 બનાવવાની મેથડ તો જેવું 0 બનાવીશ એટલે શું કરીશ r1 ની જગ્યાએ r1 - r2 અને r2 ની જગ્યાએ r2 - r3 તો બનશે શું 0 0 1 a - b b - c c અને a³ - b³ b³ - c³ c³ ઓકે તો જલ્દીથી મને કહો આમાંથી કોમન શું લઈ લઈશ a - b કોમન લઈ લઈશ બીજું અહીંયાથી કોમન શું નીકળી શકે b - c તો બાકી શું વધશે અંદર 0 0 1 અહીંયાથી બાકી શું રહેશે 1 1 c હવે a³ b³ માંથી તમને શું કામ લઈ લીધું a - b કોમન લઈ લીધું બાકી શું વધશે a² + ab + b² અહીંયા શું વધશે b² + bc + c² અહીંયા આપણી પાસે c³ છે હવે સિમ્પલ આને છૂટું પાડો 0 0 માટે 0 0 જવાબ ખાલી 1 માટે છૂટું પડશે તો અંદર જવાબ શું આવશે a - b b - c 1 બ્રેકેટમાં શું આવશે તો કે આ બંનેનો મલ્ટીપ્લિકેશન શું આવશે b² + bc + c² - a² - ab - c² એ b² તો b² કેન્સલ તો બાકી શું વધ્યું આપણી પાસે અહીંયાથી બાકી શું વધશે bc - ab તો b કોમન લઈશ તો c - a bc અને ab એથી શું બાર કોમન લીધું મેં b કોમન લીધું તો શું વધ્યું c - a પ્લસ c² - a² તો બંનેમાંથી તમે શું કોમન લેશો c - a કોમન લેશો તો અંદર વધશે શું b + c + a તો આપણે એસે કયું કૌંસ આવી ગયું બીજું a + b + c આવી ગયું એનો મતલબ જવાબ શું થશે a + b + c અંદર શું આવી જશે a - b b - c અને c - a આન્સર શું થઈ ગયો a + b + c બ્રેકેટમાં a - b બ્રેકેટમાં b - c અને બ્રેકેટમાં c - a તો આ સિમ્પલ હતું આ કેટલા લોકો કરી શકે એવું હતું
બહુ સિમ્પલ હતું. પહેલી જે મેથડ આપણે સ્ક્વેર માટે વાપરેલી હતી એ જ વસ્તુ અહીંયા ક્યુબ માટે કર્યું છે. સેમ વસ્તુ. ચાલો જલ્દી લખી લો. ચાલો બીજો એક સવાલ છે મારી પાસે xc1 yc1 zc1 xc2 yc2 zc2 xc1 xc3 yc3 zc3. ચલો c3 એટલે તમને ખબર છે પરમ્યુટેશન કોમ્બિનેશન ની વાત કરીએ છીએ આપણે. તો કોણ કહી શકશે sc1 શું આવશે જવાબમાં? ખાલી આપણે પહેલા આને સાદા રીતે લખી દો એટલે આપણે જોવામાં ખબર પડે કે શું કહેવા માંગે છે. તો આમાંથી શું કોમન એટલે આમાંથી શું આવશે? જવાબ x આવશે, આનો જવાબ y આવશે, આનો જવાબ z આવશે. xc2 એટલે x 1 divided by 2, y 1 divided by 2, z 1 divided by 2. અહીંયા શું આવશે? તો કે x 1 x 2 divided by 6. અહીંયા શું આવશે? y 1 y 2 divided by 6. અહીંયા શું આવશે? z 1 z 2 divided by 6. તો આટલું બધાને ખબર છે કે આવવાનું છે. સામાન્ય કાઢી લો. તો પહેલા તો આ બધામાંથી x સામાન્ય નીકળશે, આ બધામાંથી y સામાન્ય નીકળશે અને આ બધામાંથી z સામાન્ય નીકળશે. ચલો બીજું શું નીકળી શકે? તો 1/2 ઉપરમાંથી નીકળશે. તો હું શું કરું? ટોટલ 12 કાઢી લઉં. કેમ? કારણ કે 1/2 1/6 તો 1/12 બહાર નીકળી શકે. હવે શું વધશે લખી દો. પહેલા તો 1 વધશે, અહીંયા વધશે x 1, અહીંયા વધશે y 1, અહીંયા વધશે z 1. અહીંયા શું વધશે? x² - 3x + 2, x² - y² - 3y + 2 અને z² - 3z + 2. કેટલા લોકોને આ વસ્તુ સમજ પડી ગઈ? પડી ગઈ. અગર હું સિમ્પલ ભાષામાં મને સમજાવજો કે અગર હું શું કરું આનામાં x - 1 ને કેટલા વડે? 3 વડે, કારણ કે અહીંયા 3x દેખાય છે ડાયરેક્ટલી, તો 3 વડે ગુણીને આમાં એડ કરી દઉં. શું કરું? 3 વડે ગુણીને આમાં એડ કરી દઉં તો શું થશે? યા તો ડાયરેક્ટ તમે શું કહી શકો? c3 જોઈ શકો છો. c3 માં હું શું કરું? c3 માઈનસ હું શું કહીશ? 3c2. કેમ? કારણ કે આને 3 વડે જેવું ગુણીશ તો શું થશે? 3x થઈ જશે. અહીંયા -3x છે એટલે આપણે શું કરવું પડશે? એડ કરવું પડશે. તો -3x + 3x 0 થઈ જશે. આ -3 છે, અહીંયા +2 છે એટલે -1 થશે. તો પાછું એટલે -1 ને હટાવવા માટે શું કરી શકો? આને એડ કરી દો આમાં. તો શું થઈ જશે? +c1 પણ કરી દો. સમજાયું કે નહીં સમજાયું? મેં શું કર્યું? x² માંથી 3x ને દૂર કરવા માટે મેં આને 3 વડે ગુણીને આમાં એડ કર્યા. તો -3x + 3x શું થશે? 0. -3 + 2 શું થશે? -1. એને દૂર કરવા માટે આને પણ મેં એની અંદર એડ કર્યા. તો મતલબ આના માટે જે પ્રોસેસ કરશો સેમ વસ્તુ નીચેમાં ફોલો થશે, કારણ કે નીચે શું છે? રિપીટ જ છે, સેમ ટુ સેમ. એનો મતલબ કે હું અગર c3 ની જગ્યાએ c3 + c3 c2 + c1 એક સાથે લખીશ તો જવાબમાં મને શું મળી જશે? ડાયરેક્ટલી કહું 1 1 1 શું વધશે? x - 1 y - 1 z - 1 0 0 0. મતલબ કે જવાબ શું થઈ જશે? 0. કેટલા લોકોને સમજ પડી આ વસ્તુમાં કે કેવી રીતે 0 થયું? તો આપણે શું કર્યું? c3 ની જગ્યાએ c3 + 3 c2 + c1 લખી દીધું. બરાબર છે? ચલો તો જલ્દી લખી લો. ચાલો વધીએ આગળ. હું તમને અત્યારે પણ કહું છું કે તમે ડાયરેક્ટ મારા દાખલાઓના સોલ્યુશન ના જુઓ. જે પણ દાખલો હું અહીંયા લખું, રકમ લખું એટલે તમે પહેલા એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. આ જે રકમ લખું છું પહેલા ટ્રાય કરો તો તમે કેવી રીતે કરશો. b² + ac
ચાલો આમાં આપણે કોઈ કઈ લેશું, ચાલો તો આપણે આ સવાલ જોઈ લઈએ. આમાં શું કહી શકીએ, શું કહી શકશો આપણે? બોલો આમાં તો માઇનસ બીસી છે. ઓકે, તો પેલી જે વસ્તુ કીધી હતી, હારમાં મલ્ટીપ્લાય કરો, શું કે સ્તંભમાંથી કોમન કાઢો, યા તો કોલમમાં મલ્ટીપ્લાય કરો. તો જોઈ લઈએ પહેલા તો જે કોમન નીકળે છે જોઈ લઈએ. તો અહીંયા માઇનસ બીસી છે, અહીંયા a કોમન નીકળશે તો શું આવશે? a c. અહીંયા a કોમન નીકળશે તો શું આવશે? a b. ચલો અહીંયા શું આવશે? b કોમન નીકળશે તો અંદર શું આવશે? b c. અહીંયા નીચે શું વધશે? ac તો છે જ ને, માઇનસ ac. નીચે શું આવશે? b કૌંસમાં a b. ચલો અહીંયાથી શું કોમન નીકળશે? તો c કોમન નીકળશે, b c. ચલો નીચે અહીંયાથી શું કોમન નીકળશે? c એટલે a c. અહીંયાથી કોમન કઈ નહીં નીકળે, ab. તો કહેવાનો મતલબ અગર તમે શું કરો, આ બધામાં a વડે મલ્ટીપ્લાય કરી દો અને પછી અહીંયાથી a કોમન લઈ લો, આ બધામાં b વડે મલ્ટીપ્લાય કરી દો પછી અહીંયાથી b કોમન લઈ લો, અને આ બધાને c વડે મલ્ટીપ્લાય કરીને આમાં c કોમન લઈ લો, તો પણ કંઈક થઈ શકે. બરાબર છે? યા તો પછી તમે શું કરો, અહીંયા શું આવે છે? b² પ્લસ, તો અહીંયાથી b કાઢો તો બી સારું રહેશે. કે રીતે કરશું? હા, તો એ જ કરીએ. બરાબર, b કાઢીએ, આમાંથી c કાઢીએ, અને આમાંથી કઈ બીજી રીતે કાઢીએ. તો પહેલા શું કરીશું? a વડે ગુણી નાખવું. કોને ગુણી નાખવું? તો કે r1 ને ar1 વડે ગુણો. બરાબર છે? r2 ને કોના વડે ગુણો? તો કે br2 વડે. અને r3 ને કોના વડે ગુણશું આપણે? cr3 વડે. બરાબર છે? હવે જે વડે આપણે ગુણીએ છીએ એના વડે આપણે ભાગવું પણ પડશે. બરાબર છે ને? તો ભાગશું એટલે અહીંયા શું લખાશે? તો પહેલા તો abc, ab b c, અને અહીંયા શું આવશે? ac b c. ઓકે, અહીંયાથી શું આવશે? ab a c, અહીંયા આવશે માઈનસ abc, અને અહીંયા આવશે તમારું bc a c. લાસ્ટમાં શું આવશે? તો કે અહીંયા ac a b, અહીંયા તમારું આવશે bc a b, અને અહીંયા તમારું આવશે માઈનસ abc. તો તમે સામાન્ય શું લેશો? આ બધામાંથી a સામાન્ય લેશો. શું સામાન્ય લેશો? a. આ બધામાંથી b સામાન્ય લેશો, અને આ બધામાંથી c સામાન્ય લેશો. શું સામાન્ય લેશો? c. તો આપણે આ ઓપ્શનમાં શું હશે? બહાર abc છે, બીજું abc બહાર કાઢશો એટલે abc ના છેદમાં abc. તો અંદર વધશે શું? આગળ આ બધામાંથી a કાઢી લો તો શું વધી જશે? માઈનસ bc. ઓકે, ચાલો નીચે શું વધી ગયું? એ નીચે શું વધી ગયું મને કહેજો. આગળ અહીંયા ac વધે છે, સોરી ac થોડી વધે છે, શું વધે છે? માઈનસ bc વધે છે. બરાબર, નીચે શું વધે છે? અહીંયા a નીકળી ગયો, હવે શું આવી ગયું? b આવી ગયું. તો bc પ્લસ ab પ્લસ bc, ab પ્લસ bc. નીચે શું વધે છે? ac પ્લસ ab, abc bc. ઓકે, ચલો આગળ જઈએ. તો અહીંયા શું વધશે આપણી પાસે? અહીંયા શું વધી જશે? ab પ્લસ ac, ab પ્લસ ac. વચ્ચેનામાં શું વધશે? માઈનસ ac. અહીંયા શું વધશે? તો કે ac પ્લસ bc, એટલે કે bc પ્લસ ab લખી દો. ac છે ને, bc પ્લસ ac. લાસ્ટમાં શું વધશે? ab પ્લસ ac. અહીંયા શું વધશે? તો કે ab પ્લસ bc. અહીંયા નીચે લાસ્ટમાં શું વધશે? માઈનસ ab. ચલો હવે 0 કેવી રીતે બનશે એ મને કહી દો. મારે 0 કઈ બનાવવું હોય તો હું કેવી રીતે બનાવી શકું? તો 0 બનાવવાની જરૂર છે, એના કરતા બીજું તમે શું કહી શકો? હા, જો ab પ્લસ bc છે, અગર આમાં હું એડ કરીશ તો ab પ્લસ bc 0 થઈ જશે, bc અહીંયા આવશે એટલે પ્લસ bc થઈ જશે, અને અહીંયા માઈનસ વાળા બે ટર્મ આવી જશે. તો તમે એક કામ કરી શકો, કોલમ 1 ને કોલમ 3 માં એડ કરી શકો. એટલે કોલમ 3 હું શું કરી શકું? કોલમ 1 અને કોલમ 3 નો એડ કરી શકું. તો તમારી પાસે શું આવી જશે? જો કે તેમ કોલમ 1 અને કોલમ 3 નો એડ કરશો એટલે અહીંયા bc આવશે. ઓકે, ઓકે, આ bc પ્લસ ac છે એટલે અહીંયા બી તમે કરી દો. શું કરો? c2 ની જગ્યાએ શું લખો? c2 માઈનસ c1. કેમ c2 માઈનસ c1? કારણ કે અગર તમે ac પ્લસ bc અહીંયા માઈનસ કરશો તો આ 0 થઈ જશે. ab પ્લસ bc અહીંયા શું લખાશે? માઈનસ ab માઈનસ ac માઈનસ bc ત્રણની પેર થઈ જશે. આ પણ અહીંયા આવશે એટલે પ્લસ થઈ જશે. તો તમે આ રીતે કહી શકો. ઓકે ને? તો અહીંયા શું વધશે મારી પાસે? ab પ્લસ bc, ac પ્લસ bc. ચલો અહીંયા શું વધશે? તો કે ab પ્લસ bc પ્લસ ac ત્રણે ટર્મ. અહીંયા શું વધશે? તો પણ માઈનસમાં, પણ કેવું? ab પ્લસ ac પ્લસ bc કે જે બી તમે કહેતા હોય. અને અહીંયા શું આવી જશે? 0 છે. ચલો અહીંયા શું આવશે? તો અહીંયા પણ તમારી પાસે ત્રણે ટર્મ આવી જશે. ab પ્લસ ac પ્લસ bc પ્લસ ac. અહીંયા માઈનસમાં આવશે કે 0 આવશે? 0 આવશે. અહીંયા માઈનસમાં આવશે તો લખી દો માઈનસમાં ab પ્લસ bc પ્લસ ac. સમજમાં આવે છે કે કેવી રીતના થયું? તો આ બે ટર્મથી તમે શું કહી શકો છો? આવા સેમ ટર્મ લાવી શકો. અગર બે વાર કોમન લેશો તો શું આવી જશે? ab પ્લસ bc પ્લસ ac
નો સ્ક્વેર બ્રેકેટમાં શું વધશે તો કે -BC 1 1 શું વધશે AB + BC પછી શું વધશે AC + BC શું વધશે AC + BC અહીંયા શું વધશે -1 0 0 -1 ચાલો કેટલા લોકો કહી શકે કે આ બેનો સરવાળો કરશું તો નીચે શું થઈ જશે 0 થઈ જશે આ ટર્મ 0 થઈ જશે આ ટર્મ ખાલી AB રહેશે અને આનો સરવાળો કરશું તો શું થઈ જશે અહીંયા પણ AC ખાલી વધશે તો ચાલો હું જરા કરી દઉં છું સરવાળો એટલે કે BC તો એમને રાખું છું 1 1 પણ એમને રાખું છું આનો સરવાળો આની સાથે કરીશ તો અહીંયા શું વધશે ખાલી AB સરવાળો કરીશ ને -BC + BC કેન્સલ આઉટ 1 - 1 શું થઈ જશે 0 અહીંયા શું આવશે 1 આવશે ચલો નીચે જલ્દી મને કહો શું આવશે આ બંનેનો સરવાળો શું થશે તો કે AC રહી જશે અહીંયા શું આવશે તો કે 1 અને આ બંનેનો સરવાળો શું આવશે 0 સમજાય છે ચલો હવે આનું સોલ્યુશન લાવી દે શું થશે આ તો અહીંયા રહેશે જ ઇક્વલ ટુ ચલો આનું સોલ્યુશન શું આવશે તો હું શું લઈ શકું તમે આ 1 1 ને યુઝ કરી શકો યા તો આ 101 ને યુઝ કરો કયું યુઝ કરીએ આપણે 1 1 ને યુઝ કરીએ તો આ સ્તંભથી ખુલો તો 1 લઈશ તો શું આવશે અંદર આન્સરમાં 1 લેતા અંદર શું આવશે AB આવશે AB -0 એટલે AB લખાશે પછી -1 લઈશ તો અંદર શું આવશે આ -1 લઈશ તો શું આવશે -BC -AC -BC -AC એનો મતલબ આનો આન્સર શું થઈ જશે AB + BC + AC કોનો આન્સર આવ્યો હવે આ નિશ્ચયકનો આવ્યો એની બહાર શું હતું તો કે સ્ક્વેર હતું એટલે કે આ સ્ક્વેર ગુણ્યા આનો ગુણાકાર શું આવશે જવાબમાં તો બહુ જબરદસ્ત જવાબ આવે છે તમારો AB + BC + AC નો ઘન આવે છે શું આવે છે AB + BC + AC નો ઘન આવે છે તો બહુ જ અગત્યનો દાખલો હતો જલ્દીથી ખાસ વ્યવસ્થિત રીતે લખી લો જે પણ હવે પ્રોસેસ કઈ છે પ્રોસેસથી તમે અહીંયા સુધી પહોંચી શકો છો બરાબર ખ્યાલ આવે છે બની શકે કે તમે કોઈ બીજી રીતે પણ આ સવાલના જવાબ સુધી પહોંચી શકો કોઈ જરૂરી નથી કે તમે આ જ રીત ફોલો કરો બરાબર છે તમે કોઈ બીજું બી ઓપરેશન આમાં લઈ શકતા હતા બીજી કોઈ પ્રોસેસથી બી તમે અહીંયા પહોંચી શકતા હતા તો એ ડિપેન્ડ કરે કે તમારી પર તમારી થિંકિંગ પ્રોસેસ ઉપર કે તમે કઈ પ્રોસેસથી તમે ત્યાં પહોંચાડો છો બરાબર છે તો બધી જ પ્રોસેસ તમે તમારા જાતે ગણવાની છે એટલું ધ્યાન રાખો બરાબર છે ચાલો લખી લો પહેલા તો ओके चलो आगे बढ़िए चलो કેટલાક અગત્યના પરિણામો લખી લો જલ્દીથી કેટલાક અગત્યના પરિણામો લખો કેટલાક અગત્યના પરિણામો સૌથી પહેલું તો શું છે તો કે 1 1 1 a square b b square c c square તારો આન્સર શું આવે તો બધાને ખબર છે શું આવે ત્રણ બ્રેકેટ શું યાદ રાખો તમે ત્રણ બ્રેકેટ યાદ રાખો એટલે ઓટોમેટિકલી યાદ રહી જશે કે જ્યારે બી તમને a1 a square 1b b square 1c c square મળે તો એનો આન્સર શું આવશે ત્રણ બ્રેકેટ a - b b - c અને c - a જ્યારે હું આની અંદર શું ચેન્જીસ કરી દઉં અગર આની અંદર ચેન્જીસ કરી દઉં 1 1 1 a square या a cube कर दिए a cube b b cube c c cube તો કેટલા બ્રેકેટ થઈ જશે આ તો કમ્પલસરી આવશે જ બટ એક બ્રેકેટ और એક એડ થઈ જશે એ શું આવશે a + b + c શું આવી જશે a + b + c આવી જશે બટ સપોઝ હું એવું કરી દઉં ઓકે a + b + c આવી ગયું હતું હવે મારી પાસે શું રહેશે હવે મારી પાસે 1 a square a cube 1 b square b cube 1 c square c cube તો આ કેસમાં આન્સર શું આવશે કોઈ મને કહી શકે આ કેસમાં તમારો આન્સર શું આવશે ab + bc + ac ને ત્રણ બ્રેકેટ તો ડન જ છે ત્રણ બ્રેકેટ તો તમારે લઈ લેવાના છે ઓકે આમાંથી ચાર બ્રેકેટ આવશે
એટલે યાદ રાખો કે આની અંદર કેટલા બ્રેકેટ? 3 બ્રેકેટ. આની અંદર બી એક વધ્યું તો શું વધ્યું? એક બ્રેકેટ વધી ગયું. આની અંદર બીજી એક ઘાત વધી ગઈ. જો પહેલા શું હતી? કેટલી ઘાત હતી? તો 3 ઘાત હતી. એટલે ટોટલ કેટલી ઘાત થઈ? 4 ઘાત. તો 4 બ્રેકેટ આવી ગયા. પાંચમી ઘાત આવી તો શું થયું? ટર્મ વધી ગયું, મોટું ટર્મ થઈ ગયું. AB + BC + AC થઈ ગયું. તો તમે આ ત્રણ વસ્તુને બહુ જ અગત્યની રીતે યાદ રાખવાની છે, કારણ કે આનો જ મેક્સિમમ જગ્યા યુઝ થશે. શું થશે? આનો જ મેક્સિમમ જગ્યા તમારો યુઝ થવાનો છે. ચલો બીજું એક છે સાયક્લિક. એટલે કે સપોઝ A B C આપેલું હોય, પછી B C A આપેલું હોય, પછી C A B આપેલું હોય. તો આવા કેસમાં તમારો આન્સર શું આવશે? આવા કેસમાં તમારો આન્સર શું આવશે? ABC BCA CAB. બરાબર? આનો જે આન્સર આવશે કેવો આવશે? ઋણ. મોટે ભાગે ઋણ આન્સર આવશે તમારો. ઋણમાં કેવું? 3ABC minus A³ minus B³ minus C³. યા તો તમે આ શું લખી શકો? 3ABC minus A³ plus B³ plus C³ લખી શકો. ઓકે, અને બીજી એક મેથડથી પણ દર્શાવવામાં આવે છે, તમે લખી લેશો. શું આવશે? A² plus B² plus C² minus AB minus BC minus AC. કોઈ આને શું લખી શકે? 1/2 A minus B નો સ્ક્વેર plus B minus C નો સ્ક્વેર plus C minus A નો સ્ક્વેર પણ લખી શકે. તો ત્રણે ત્રણ આન્સર તમારા એક જ જવાબના આવશે. સોરી, અહીંયા A plus B plus C આવશે. અહીંયા શું આવશે? A plus B plus C divided by 2 લખી લો. A plus B plus C by 2 શું આવશે તમારો બ્રેકેટમાં? A minus B નો સ્ક્વેર, B minus C નો સ્ક્વેર, C minus A નો સ્ક્વેર. ફક્ત આ સાયક્લિક માટે. ક્યારની વાત છે? સાયક્લિક. બહુ વાર જોવા મળશે તમને સાયક્લિક વાળી વસ્તુ. બહુ વાર જોવા મળશે સાયક્લિક વસ્તુ. ચલો 4 થઈ ગયા. આને બરાબર લખી લીધા છે, તો હું રફ કરું છું. હવે જે લખવાનું છે ખાસ ધ્યાન રાખજો. એને કહીશું સિમેટ્રિક ડિટર્મિનન્ટ. ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? સિમેટ્રિક ડિટર્મિનન્ટ. ગુજરાતીમાં તમે કહી શકો સમમિત નિશ્ચાયક. શું કહી શકશો? સમમિત નિશ્ચાયક. ઓકે, તો સમમિત નિશ્ચાયક કેવો દેખાતો હશે? બરાબર, આ રીતે દેખાશે. એનો મતલબ શું છે? એનો ડેફિનેશન શું છે? તો કે ભાઈ AIJ જે છે એ કેવું હોય છે? AJI જેટલું. શું હોય છે? AIJ કેવું હોય છે? AJI જેટલું. એટલે કે ભાઈ આને શું કહી શકું? H ને હું શું કહી શકું? તો કે A21 અગર H છે તો આને IJ ને રિપ્લેસ કરવામાં આવે. એટલે કે 21 ની જગ્યાએ હું શું કરતો? 12 કરતો. તો 12 પણ શું હોવો જોઈએ? H હોવો જોઈએ. તો જોઈ લો 12 શું છે? H છે કે નહીં? છે ને? અગર હું કહી દઉં કે આ ટર્મ કયું છે, તો સર આ ટર્મ તો તમારું A32 છે. તો સિમ્પલ વસ્તુ આનો A23 ટર્મ બી શું હોવું જોઈએ? F હોવું જોઈએ. તો શું છે? F છે. એનો મતલબ કે તમારે સબમિટ કરીને નક્કી કરવાનું કે ભાઈ AIJ AJI થવું જોઈએ. જો AIJ AJI થતું હોય દરેક કેસમાં, તો તમે શું કહી શકો કે આપેલો નિશ્ચય કેવો છે? સમમિત છે. અને સમમિત નિશ્ચયનો ડાયરેક્ટલી તમને કઈ રીતે કીને જવાબ આવશે? ચલો શોધી લઈએ. આપણે શું કરશું? શોધી લઈશું. કેવી રીતે શોધાશે? કેવી રીતે શોધાશે? તો ભાઈ આ જે બે ટર્મ છે પાછા અહીંયા લખી દો. AHG HBF. તો જલ્દી બોલો. ABC પછી શું આવશે? FGH. પછી શું આવશે? GHF. એટલે FGH પાછું બીજી વાર માઈનસ. માઈનસમાં શું આવશે? તો કે BG સ્ક્વેર. પછી અહીંયાથી શું આવશે? AF સ્ક્વેર. અહીંયાથી શું આવશે? CH સ્ક્વેર. ઓકે, તો આ જવાબ શું થઈ ગયો? ABC plus 2FGH minus AF square minus BG square CH square. બરાબર છે? તો લાઈનમાં જ છે, વસ્તુ યાદ રહી જવી જોઈએ. આનો જે જવાબ આવશે શું આવશે? તો કે ABC plus 2FGH minus AF square minus BG square minus CH square. ઓકે, યાદ રાખવું ઈઝી છે, યાદ રાખી લેવી જોઈએ તમારે. આનો યુઝ આપણે ક્યારેક સુરેખ રેખાઓમાં પણ કરતા હતા, અગર તમને યાદ હોય તો.
રેખાઓની જોડમાં સુરેખ રેખાઓમાં જ્યારે રેખાઓની જોડ આવતી હતી ત્યારે આપણે આને સોલ્વ કરતા હતા. એટલે કે દ્વિચલ દ્વિઘાત સમીકરણ જ્યારે તમને મળે, શું મળે? દ્વિચલ દ્વિઘાત સમીકરણ મળે. એ કેસમાં તમારું આનો આન્સર શું આવવો જોઈએ? 0 આવવો જોઈએ ફોર પરફેક્ટ, મતલબ કે આન્સર મળે એના માટે. ઓકે, તો આને યાદ રાખવાની કોઈ ટ્રીક અગર કરાઈ દઉં તો ઓલ હોસ્ટેલ ગર્લ્સ હેવિંગ બોયફ્રેન્ડ ગોઈંગ ફોર સિનેમા. ઓલ હોસ્ટેલ ગર્લ્સ હેવિંગ બોયફ્રેન્ડ ગોઈંગ ફોર સિનેમા. તો તમે આ રીતના એને યાદ રાખી શકો છો, સિમ્પલ આ રીતના. બહુ ચાલો આના પછી તમે લખી દો સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. સ્ક્યુ સિમેટ્રિક ડિટર્મિનન્ટ. શું થશે? ડિટર્મિનન્ટ. એટલે આને શું કહેશે? વિસંમિત નિશ્ચાયક. અને આની ખાસિયત શું છે? તો કે આની અંદર aij is equal to minus aji થશે. એટલે કે જે ઓલ્ટરનેટ ટર્મ છે, એટલે કે ઓલ્ટરનેટ ટર્મ છે એટલે કે અગર a12 મારું a હોય તો એ ડાયરેક્ટલી મને બીજું શું મળવું જોઈએ? ચાલો અગર તમને હું બતાવી દઉં સિમ્પલ ભાષામાં. પહેલી વાત વચ્ચેના ટર્મ્સ જે આવશે 0 આવશે. કેમ એવું? તો એના માટે બી ચર્ચા કરી લઉં. વચ્ચેનું ટર્મ શું કહેવાય? a11. તો અગર હું આની અંદર ij ની જગ્યાએ a11 લઉં તો આની કિંમત શું થશે? -a11. -a11 આગળ લઈ આવો તો શું થઈ જશે? +2a11 is equal to 0. એનો મતલબ a11 શું આવી ગયું? 0. સેમ વસ્તુ a22 માટે પણ થશે અને સેમ વસ્તુ a33 માટે પણ થશે. એટલે કે ત્રણ માટે જવાબ શું આવશે? 0 આવશે. ત્યારે જ શક્ય છે કે a11 is equal to -a11 આવે. ઓકે, તો આનો મતલબ કે ત્રણેય ટર્મ તમારા શું લેવા જોઈએ? 0 લેવા જોઈએ. બીજી જે ખાસ વાત છે એ શું છે? તો કે અગર હું આને શું લઈ લઉં hg c, તો આ -h આવશે, આ -g આવશે અને -c આવશે. ઓકે, જરૂરી નથી કે h g c ધન સંખ્યાઓ છે, એ ઋણ સંખ્યાઓ પણ હોઈ શકે. મારે તો એટલું જ કેવું છે, અગર આ ઋણ હશે તો આ ધન હશે, અગર આ ધન છે તો આ ઋણ હશે, મતલબ એકબીજાથી ઓલ્ટરનેટ હશે. બરાબર, જરૂરી નથી કે અહીંયા માઈનસ લખ્યું છે એટલે બધા ઋણ સંખ્યાઓ જ હોઈ શકે. આ જે સંખ્યા છે એનાથી વિરુદ્ધની સંખ્યા અહીંયા આવશે. ઓકે, તો આને શું કહી શકાય? વિસંમિત નિશ્ચાયક કહી શકાય. ચાલો કેટલા લોકો મને આનો જવાબ કહી શકે? તો h લેશું તો શું આવશે? જલ્દી મને કહી દો. અગર હું h લઉં છું તો -h is equal to શું આવશે? 0 પ્લસ, તો +gc આવશે. ચાલો અહીંયાથી શું આવશે? g લખીશ તો +g, તો શું આવશે અહીંયા જવાબ? મને કહી દો ચાલો જલ્દીથી. અગર g લઉં તો શું આવશે? +hc. એનો મતલબ કે આ જવાબ શું આવી ગયો? -chg -hgc, એટલે કે 0 જવાબ આવે છે. 0 जवाब आज. अब स्क्यू सिमेट्री मैट्रिक्स में खासियत है, अगर युग्म कक्षावाળો નિશ્ચાયક આવે, યુગ્મ કક્ષાવાળો નિશ્ચાયક આવે તો જવાબ શું થાય? નિશ્ચાયકનું મૂલ્ય શું થાય? પૂર્ણ વર્ગ થાય. શું થાય? પૂર્ણ વર્ગ થાય. જ્યારે અયુગ્મ કક્ષાવાળો આવે, કક્ષાવાળો નિશ્ચાયક આવે તો જવાબ શું થઈ જશે? ડાયરેક્ટલી 0. શું થઈ જશે? 0. અયુગ્મ કક્ષા એટલે શું? તો કે આ 3/3 નો ડિટર્મિનન્ટ છે તો એ જવાબમાં શું આવશે? 0. અગર હું શું લેતે 2/2 એટલે કે b0 0 b સોરી 0 b b0, તો આનો આન્સર શું આવશે? કોઈ કહી શકે? 0 b તો આ શું થશે? +b2. તો આનો આન્સર કેવો આવ્યો? પૂર્ણ વર્ગ આવ્યો. કેવો આવ્યો? પૂર્ણ વર્ગ આવ્યો. તો ભાઈ જ્યારે યુગ્મ કક્ષાવાળો નિશ્ચાયક લેશો ત્યારે તમારો જવાબ શું આવશે? પૂર્ણ વર્ગ. પણ જ્યારે અયુગ્મ કક્ષાવાળો નિશ્ચાયક લેશો ત્યારે તમારો જવાબ શું આવશે? 0 આવશે. તો બહુ જ અગત્યની વસ્તુ હતી જે તમારે ખાસ ધ્યાન રાખવાની હતી. સૌથી પહેલા તો તમારે લખી લો બંને વસ્તુને. તો આપણે એક વસ્તુ જે બાકી રહે છે કરાવી દઉં તમને. ઓકે, તમે સમેશન પ્રોપર્ટી જોઈ હતી. અગર આગળ પ્રોપર્ટીઝ જે આપણે લખાઈ છે એમાં 8મી પ્રોપર્ટી શું હતી? સમેશન પ્રોપર્ટી. તો સમેશન પ્રોપર્ટીને આપણે બીજી રીતે પણ લખી શકીએ, એક રીતે, જેનો હું તમને દર્શાવું છું. બહુ જ અગત્યની રીત છે. જોજો કેવી રીતે. તો સપોઝ કરો મારી પાસે કોઈ ડિટર્મિનન્ટ dr છે જેમાં પહેલું જે છે ફંક્શન ઓફ r છે, પછી બીજું છે ફંક્શન ઓફ r છે, ત્રીજું પણ શું છે? ફંક્શન ઓફ r છે. જ્યારે અહીંયા શું છે? a b c d
નોટ ડી શું લઈ લઈશું આપણે mn લઈ લઈએ mn કહેવાનો મતલબ abc અને mn શું છે તો કે એક અચળાંક છે જ્યારે f of r g of r h of r શું છે r એલિમેન્ટ્સ એટલે કે r માં વેરીએબલ છે તો સપોઝ અગર હું સમેશન ઓફ dr લગાવું જે મારો r રિપ્લેસ થાય છે શું થાય છે r રિપ્લેસ થાય છે એટલે કે r ની કિંમતમાંનું સમેશન થાય છે તો આના માટે જવાબમાં શું લખી શકો તો સમેશન ઓફ f of r લખી શકો 1 to n summation of 1 to n g of r and summation of 1 to n h of r જ્યારે તમારા a b c ને mn નો શું રહેશે કોન્સ્ટન્ટ રહેશે એટલે કે એને કોઈ જાતની છેડછાડ થશે નહીં તો બહુ જ અગત્યનો મુદ્દો છે તમારે ખાસ ધ્યાન રાખીને આ લખી લેવાનો છે ચલો એક કામ કરીએ આના પર કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ શું કરશું એક એક્ઝામ્પલ લઈ લઈએ આના રિલેટેડ ચોક જરા વ્યવસ્થિત નથી આવ્યો ચલો એક્ઝામ્પલ લખી લો જલ્દી જો dr is equal to r minus 1 r minus 1 r હોય તો find summation of r equal to 0 to 100 summation of r equal to 0 to 100 dr બરાબર તો આ કેવી રીતે શોધીશું તો સૌથી પહેલા તો આપણે શું કરશું dr ને ધ્યાનથી જોઈશું શું કરશું dr ને ધ્યાનથી જોઈશું તો જોવામાં ખબર પડે છે કે અગર હું આને આમાં એડ કરી દઉં તમે શું કહી શકો r - 1 ને આમાં નાખો તો શું થશે ફાયદો થશે કેમ કે 1 મળે છે તો r - 1 કરી નાખો અને r - 1 માઈનસ r કરી નાખો શું કર્યું મેં c1 = c1 - c2 કર્યું ઓપરેશન ઠીક છે તો અહીંયા શું વધ્યું r - 1 વધ્યું અહીંયા શું વધ્યું r વધ્યું તો અહીંયા જવાબ શું મળી ગયો તમને 1 - 1 r - 1 r હજી પણ તમે ચાહો તો આને આમાં માઈનસ કરી શકો તો માઈનસ કરશો તો શું મળશે i ને શું કરું છું r1 ની જગ્યાએ શું લખીશું r1 - r2 જેવું r1 - r2 કહીશ મને જવાબ શું મળશે અહીંયા 2 કારણ કે -1 એડ થઈ જશે એટલે પ્લસ થઈ જશે ને આ માઈનસ થઈ જશે એટલે અહીંયા શું મળશે -1 નીચે શું મળશે -1 ને અહીંયા શું મળશે r સમજાય તો મારે ખાલી એક જ જગ્યાએ r વધ્યો એનો મતલબ કે હું શું કહી શકીશ હવે સમેશન અહીંયા લગાવી શકીશ dr માં શું મળી ગયું મને dr બરાબર 2 - 1 dr બરાબર શું મળી ગયું 2 - 1 અહીંયા શું મળી ગયું -1 r અમારે સમેશન ક્યાં લગાવવાનો છે dr પર તો dr પર જેવું તમે સમેશન લગાવશો શું લગાવશો r = 0 થી 100 તો ક્યાં સમેશન લગાવશે અહીંયા લગાવશે એનો મતલબ કે હવે હું શું લખી શકીશ તો કે 2 - 1 સમેશન ઓફ 1 કેટલી વાર તો કે 0 to 100 વાર કેટલી વાર 0 to 100 વાર આ ધ્યાન રાખજો વસ્તુને કે 1 + 1 + 1 કેટલી વાર આવશે 1 + 1 + 1 કેટલી વાર આવશે 101 વાર આવશે અહીંયા ઘણા બધા લોકો ભૂલ કરી નાખશે કારણ કે 0 થી 100 વાર એટલે કેટલું થઈ જાય 0 બી લેવાનો છે અંદર ને 100 સુધી પહોંચવાનું છે એટલે 101 વખત 1 નો સરવાળો થશે અહીંયા શું હશે સમેશન ઓફ r કોને નથી ખબર બધાને ખબર છે કે n + 1 / 2 ખ્યાલ છે ને આ સૂત્ર તો અહીંયા n શું છે તો અહીંયા n છે આપણો 100 તો 100 અહીંયા શું હશે 101 / 2 2 શું થશે 50 ને ક્રોસ કરશે એટલે કે 100 ને કેન્સલ આઉટ કરશે તો જવાબ જલ્દી બોલો શું આવશે 2 - 1 અહીંયા જવાબ આવશે 101 અહીંયા જવાબ આવશે 101 * 50 તમારી 101 કોમન બી લઈ શકો ને તમે અગર 101 કોમન લઈ લો તો આન્સર શું વધશે 101 અંદર બ્રેકેટમાં શું વધશે 2 1 - 1 50 શું વધે છે 2 1 - 1 50 2 * 50 100 -1 + 1 થઈ જશે તો 101 101 શું આવશે 101 નો સ્ક્વેર આવે છે 101 નો સ્ક્વેર એ કઈ ડાઉટ લાગે છે આન્સરમાં ઓકે તમારો ટર્મ છે એ શું આવશે ચેક કરો આનો આન્સર શું આવે છે ચેક કરો આનો ટર્મ ને આના ટર્મનો સરવાળો થઈ જશે અહીંયા -1 છે જો અહીંયા ભૂલ થાય છે -1 હોવાને લીધે આનો જવાબ શું આવશે માઈનસ માં આવશે તો આ શું આવશે -101 માઈનસ માઈનસ પ્લસ અને માઈનસ
આ પાછું શું થઈ જશે? અહીંયા અમારે જલ્દીથી કીધું શું થશે? 101 અગર કોમન લઈ લઉં તો અંદર શું વધશે? 2 -1 -1 50, એનો મતલબ 100 -1, અહીંયા શું આવશે? 101. તો આન્સર શું આવશે? 99. એટલે કે 4 નવડા આપણો આન્સર આવશે. તો બહુ જ અગત્યનો સવાલ હતો જે તેના પર બેઝ હતો સમેશન નો બેઝ હતો. એટલે કે આપણે સમેશન જ્યારે લગાવ્યું ત્યારે આ બે જે કોન્સ્ટન્ટ ટર્મ છે એના આપણે લગાવ્યું નહીં, પણ આપણે r વાળી જે હાર છે કે સ્તંભ છે એના પર તમારે લગાવવાનું થશે. r વાળા સ્તંભ પર તમારે લગાવવાનું થશે. તો એ ધ્યાન રાખજો, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, ચાલો લખી લો જલ્દીથી. એક બીજો બી ક્વેશ્ચન લઈ લઈએ આના પર છે સમેશન વાળા પર. એ ઘરેથી કરવા માટે એકદમ એક કામ કરો, હોમવર્ક માં આપી દો તમને. ઓકે, ચાલો આ લખાઈ ગયું છે ને હવે. ચલો આ લખી લો હોમવર્ક માં. dr = તમને આપ્યું છે r n m + 1 / 2 2r - 1 r³ અહીંયા શું છે? m નો વર્ગ. અહીંયા શું છે? m + 1 / 2 આખાનો વર્ગ. અહીંયા છે r - 1 2r + 1 r³ - 1. ઓકે, આ આપણી પાસે વધે છે. તો અહીંયા તમે શું કરી શકો? તમે મને કોઈ કહી શકે ને સમેશન ઓફ શું શોધવાનું છે એ પણ લખાઈ દો. summation of dr 1 to n r = 1 to n શોધવાનું છે. એટલે કે જ્યારે બી તમે લગાવો ત્યારે એક હિન્ટ આપી દઉં છું. આ જે ટર્મ્સ છે એ શું છે? કોન્સ્ટન્ટ છે. આ જે ત્રણ ટર્મ છે એ શું છે? કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટ, not depend on r. ને આ બે ટર્મમાંથી તમે શું કરો? કોઈ બી એક હારને એટલે કે કોઈ એક સ્તંભને તમે દૂર કરી શકશો. યા તો તમે r2r r³ ને દૂર કરશો અહીંયા, યા તો અહીંયા દૂર કરી શકો. તો તમે જોઈ લો કે કયામાં તમારો આન્સર આવે છે. આમાં દૂર કરવાથી આવે છે કે આમાં દૂર કરવાથી આવે છે. ઓકે, તો હોમવર્કમાં તમારે આ ક્વેશ્ચન સોલ્વ કરીને આવવાનો છે. આનો આન્સર લાવવાનો છે. બહુ અગત્યનો આન્સર આવશે જે પણ આવશે. તો એક જ હોમવર્ક આપું છું તમને કાલે કરવા માટે. બીજું જે છે એ શું છે? સૂત્રો યાદ રાખવા, સૂત્રો યાદ કરવા. હોમવર્કમાં મેઈન ખાસ વસ્તુ આ છે, સૂત્રો યાદ કરવાના છે. બરાબર? તો ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ.